સાયકોલોજીમાં 8મો ચેપ્ટર વ્યક્તિત્વમાં આજે આપણે સ્વનો અર્થ, તેની વ્યાખ્યા અને સ્વનું આત્મલક્ષી સ્વરૂપ અને વસ્તુલક્ષી સ્વરૂપ વિશે ચર્ચા કરશું. મિત્રો, સ્વ એ વ્યક્તિત્વનો હાર્દ છે, એટલે કે વ્યક્તિત્વનું એક એવું કેન્દ્ર છે જેની આસપાસ વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે. આપણા દરેકનો સ્વ અને વ્યક્તિત્વ જુદા જુદા હોય. જોકે તત્વજ્ઞાનમાં સ્વને ઓળખવાનો અર્થ થોડો જુદો પડે છે, પણ સાયકોલોજીમાં સ્વ વિશેની મનોવૈજ્ઞાનિક સમજણ વિકસાવવામાં રસ છે. તેનો અર્થ અને આપણે વ્યાખ્યા જોઈએ તો સ્વ એ મનોવિજ્ઞાનનો મહત્ત્વનો અભ્યાસ વિષય ગણાવી શકાય. બાળપણથી જ આપણી જાતને ઓળખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. મિત્રો, આ પ્રયત્નમાંથી આપણા સ્વ વિશે થોડાક ખ્યાલો આપણામાં વિકાસ પામ્યા હોય છે. જોકે આપણે તે વિશે પૂરેપૂરા સભાન હોતા નથી. આપણે કોણ છીએ આ વિશે જ્યારે સમજ મેળવવા માટે સાયકોલોજીમાં એક પ્રવૃત્તિ આપી છે કે સ્વની સમજ માટે વ્યક્તિને કેટલાક ખાલી જગ્યામાં ગુણ લક્ષણો દર્શાવવાના હોય અને એ ગુણ લક્ષણોને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવાનો હોય છે. પોતાના મિત્રો સાથે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો. મિત્રો, અહીંયા ચેપ્ટરની અંદર 7 ગુણ લક્ષણ આપેલા છે, એટલે કે હું ખાલી જગ્યા છું, તો ખાલી જગ્યાની અંદર વ્યક્તિએ પ્રવૃત્તિની અંદર પોતાના ગુણ લક્ષણો દર્શાવી અને આ રીતે 15થી 20 ગુણ લક્ષણો વિશે પણ વિચારી શકાય. મિત્રો, આપણે જે ખાલી જગ્યામાં ગુણ દર્શાવીએ એ સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં પોતાના વિશેની વ્યક્તિની છાપનું સૂચન કરે છે. જેમ જેમ બાળક વિકાસ પામે તેમ તેના સ્વ વિશેનો ખ્યાલ પણ વિકાસ પામતો હોય છે. એ ઉપરાંત માતા પિતા, કુટુંબના સભ્યો છે, મિત્રમંડળ, શિક્ષકગણ તેમજ વ્યક્તિ માટે આદર્શરૂપ લોકો પણ સ્વના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતીય દર્શનોમાં પણ સ્વના સાતત્ય અને પરિવર્તનશીલતા એમ 2 પાસા દર્શાવાયા છે. હવે આપણે સ્વની વ્યાખ્યા જોઈએ તો ક્રચફિલ્ડ અને બેલાચીના મતે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. મિત્રો, માય સેલ્ફ, આપણે ખુદને જે રીતે જોઈએ એ આપણો સ્વ કહેવાય. ક્રચ અને બેલાચીના મતે. બી કુપ્પુસ્વામીના મતે આ પ્રમાણે વ્યાખ્યા છે: સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે તે. મિત્રો, આપણું પર્યાવરણ સ્વના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. આપણે જોયું માતા પિતા, કુટુંબના સભ્યો છે, મિત્રમંડળ કે શિક્ષક. એટલે આપણે જેને આદર્શરૂપ ગણીએ છીએ, જે આપણા સ્વના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, એમ આપણે અને આપણી આસપાસના જગત સાથેના, દુનિયા સાથેના આપણા સંબંધના જે અર્થો આપણે કરીએ તે આપણો સ્વ. એટી જર્સિલ્ટના મતે સ્વ એ સાદું એકમ નથી, કોઈ એકાત્મક બંધારણ ધરાવતું નથી. સ્વ એ જટિલ એકમ છે, કારણ કે સ્વને ખુદને ઓળખવું ખૂબ મુશ્કેલ છે અને બહુ ઘટનાત્મક બંધારણવાળો છે એવું એટી જર્સિલ્ટ જણાવે છે. એટલે દરેક વ્યક્તિ હું છું એટલે કે પોતાના હોવાનો અનુભવ અને હું શું કરી શકું નો અનુભવ પણ સ્વને લીધે જ શક્ય બનતો હોય છે. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના સ્વના ખ્યાલના સંદર્ભમાં જ પોતાના પ્રત્યેક અનુભવનું અર્થઘટન કરતું હોય છે અને આ સ્વ વિશેની સમજણ દ્વારા તેના સ્વરૂપના 2 મુદ્દા છે સ્પષ્ટ કરી શકાય. એક સ્વનું આત્મલક્ષી સ્વરૂપ અને સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. હવે આત્મલક્ષી સ્વરૂપ એટલે શું? તો કે વ્યક્તિના એવા ગુણ લક્ષણોનું સૂચન કરે કે તેને કે તેણીને, એટલે કે કોઈ પણ વ્યક્તિને અન્ય કરતાં જુદા પડે છે.
જ્યારે વ્યક્તિ પોતાના નામથી પોતાની ઓળખાણ આપે કે હું પ્રિયા છું, અથવા તો પોતાના ગુણ લક્ષણો દર્શાવે કે હું પ્રામાણિક વ્યક્તિ છું, અથવા પોતાની ગર્ભિત શક્તિ કે કોઈ કૌશલ્ય એવું હોય કે હું કવિ છું, હું સાહિત્યકાર છું, અથવા તો પોતાની માન્યતા દર્શાવતા એવું કહે કે હું નસીબમાં માનું છું, ત્યારે વ્યક્તિ સ્વના આત્મલક્ષી સ્વરૂપને સ્પષ્ટ કરે છે એમ કહી શકાય. બીજું છે વ્યક્તિનું સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. વસ્તુલક્ષી સ્વરૂપ એટલે સ્વ જેવો છે તેવો, તે જ સ્વરૂપે તેનો સ્વીકાર અને વર્ણન થાય. મિત્રો, સ્વના જે મૂળભૂત ગુણો છે તે ગુણો જ્યારે તેના મૂળ સ્વરૂપે જ દર્શાવવામાં આવે તો એનું વસ્તુલક્ષી સ્વરૂપ કહેવાય. કોઈ વ્યક્તિ ખૂબ સરસ ચિત્રો દોરતો હોય અને તે પોતાને ચિત્રકાર તરીકે ઓળખાવે તો તે તેના સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ ગણાવી શકાય. ટૂંકમાં સ્વનું આત્મલક્ષી સ્વરૂપ એ સ્વને કર્તા તરીકે મૂલવે છે, જ્યારે સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એ સ્વને વિષય વસ્તુ તરીકે રજૂ કરે છે. આપણે આગળ જોયું કે ગુણ લક્ષણોવાળી જે પ્રવૃત્તિ છે એમાં વ્યક્તિનું સ્વ વિશેનું વર્ણન, જેમ કે હું ગાયક છું, તે સ્વનું કર્તા તરીકેનું વર્ણન છે. જ્યારે વ્યક્તિ એમ કહે કે હું જલ્દીથી રડી પડું છું તેવી વ્યક્તિ છું, ત્યારે વ્યક્તિ સ્વનું વિષય વસ્તુ તરીકે વર્ણન કરે છે, જે જલ્દી પર્યાવરણથી અસર પામે છે. કર્તા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયાસ કરે છે, એટલે સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે એમ કહી શકાય. ત્યાર પછી સ્વવિકાસ અને નિયમન. સ્વવિકાસની અંદર આપણે સૌપ્રથમ તેના અર્થ અને પ્રકારો જોઈએ. મિત્રો, બાળક નાની વયમાં બોલતા શીખે એ પહેલાંથી જ તેનામાં સમજણનો વિકાસ થઈ ચૂક્યો હોય. એટલે આપણે બાળકોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપીએ છીએ કે નહીં, તે બાબત પણ બાળકના વિકાસમાં મહત્ત્વની વાત બની રહેતી હોય છે. મિત્રો, બાળકના માતા પિતા અને આસપાસના લોકો બાળકને કઈ દ્રષ્ટિએ જુએ છે, તેના વિશે શું કહે છે, કઈ રીતે બાળકને મૂલવે છે, તે બાળક ધ્યાનથી સમજે છે. અને આ બધી બાબતને આધારે બાળક છે પોતાનું સ્વમૂલ્યાંકન કરે અને પોતાના વિશેના ખ્યાલો અને અભિપ્રાયો છે બાળક બાંધે. મિત્રો, સ્વવિકાસ સાથે 4 બાબતો સંકળાયેલી છે કે પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ. બીજું છે માતા પિતા, કુટુંબના સંસ્કાર તેમજ બાળપણની અંદર અન્ય દ્વારા મળતી માહિતી કે સંદેશાઓ સ્વના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે, ભાગ ભજવે છે. ત્યાર પછી આસપાસના લોકો તેમજ વાતાવરણ સાથે બાળકનો સંબંધ કેવો છે એ પણ સ્વવિકાસમાં મહત્ત્વની ભૂમિકા છે. અને જીવનના આદર્શો કે મૂલ્યો અને વ્યક્તિનું ધ્યેય શું છે એ પણ સ્વવિકાસમાં મહત્ત્વનું ગણાવી શકાય. મિત્રો, માતા પિતા તરફથી બાળકને મળતી હૂંફ અને બાળકને લેવાતી કાળજી, તેમના બાળગોઠિયા મિત્રો, લોકોનો બાળકમાં વિશ્વાસ, આ બધી બાબતો બાળકમાં પોતે એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છે કે અન્યને પસંદગીપાત્ર વ્યક્તિ છે તેવો ભાવ જન્માવે છે. આથી બાળકમાં શું થશે? હકારાત્મક સ્વનો વિકાસ થશે. અને તે માટે બાળપણથી જ હંમેશા બાળકની સામે હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણ રાખવું જોઈએ. એ પ્રમાણે તેનો ઉછેર કરવો જોઈએ અને તેનાથી બાળકમાં હકારાત્મક સ્વ પ્રતિમાનો વિકાસ થઈ શકે. ત્યાર પછી સ્વના પ્રકારો. સ્વના પ્રકારની અંદર 3 પ્રકાર છે: વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. સ્વ એટલે શું? તો કે પોતાના વિશેનો ખ્યાલ. હિગિન્સના મતે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, સ્વ વિશે 3 રીતે વિચારી શકાય. વાસ્તવિક સ્વ એટલે શું? તો કે આપણી વર્તમાન જે છે તે, જ્યારે આપણે આપણામાં વર્તમાન સમયમાં રહેલ ગુણદોષ વિશે વિચારીએ ત્યારે એ વાસ્તવિક સ્વ કહેવાય. હાલમાં આપણે કેવા છીએ એના વિશે જ્યારે વિચારીએ, આપણામાં કયા ગુણ કે દોષ રહેલા છે, તો એ આપણો વાસ્તવિક સ્વ છે. સંભવિત સ્વ એટલે શું? તો કે સંભાવના, ભવિષ્ય બતાવે છે. જ્યારે આપણે કેવા બની શકીએ એમ છીએ
તે વિશે વિચારીએ ત્યારે એ સંભવિત સ્વ કહેવાય. અને એનો ત્રીજો પ્રકાર છે આદર્શ સ્વ. આદર્શ એટલે શું? તો કે આપણે કેવા બનવું જોઈએ એ પ્રશ્નનો જવાબ જ્યારે આપણે આપીએ ત્યારે એ આદર્શ સ્વ કહેવાય. મિત્રો, ત્યાર પછી સ્વનિયમનની વિવિધ પદ્ધતિઓ જે આપણે હવે પછીના વિડીયોમાં એની વાત કરશું. મિત્રો, અહીંયા સ્વના 3 પ્રકાર જોયા: વાસ્તવિક, સંભવિત અને આદર્શ. જો વ્યક્તિનો આદર્શ સ્વ કરતાં તેનો વાસ્તવિક સ્વ સાવ જુદો હોય, હું કેવો હોવો જોઈએ એક વ્યક્તિ તરીકે કે કેવી હોવી જોઈએ, તો એ આદર્શ થયો. પણ એના કરતાં એની વાસ્તવિકતા જુદી હોય તો વ્યક્તિને સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે છે. આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે જેમ અંતર વધારે, જેમ ખાઈ મોટી, તેમ વ્યક્તિ વધુને વધુ તંગદિલીનો ભોગ બને છે અને ક્યારેક તો તેના વ્યક્તિત્વ માટે તે નુકસાનકારક પણ બની શકે છે. આથી સ્વ વિશે વધુને વધુ સમજ કેળવવી ઉપયોગી બની રહેતી હોય છે. મિત્રો, સ્વનિયમનની પદ્ધતિઓ છે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.